ફિફા વિશ્વકપ ગ્રુપ સીની ત્રીજી મેચ જાપાન અને કોલંબિયાની વચ્ચે એરિના પેન્ટાલન મેદાનમાં રમાઈ રહી હતી। આ મેચમાં કોલંબિયાએ શાનદાર પ્રદર્શન કરીને જાપાનને 4-1થી પરાજય આપ્યો હતો। કોલંબિયાનો ખેલાડી જુઆન કુઓદ્રાએ 17મી મિનિટમાં મેચનો પહેલો ગોલ ફટકાર્યો હતો અને જાપાનથી 1-0થી આગળ નીકળ્યું હતું, જ્યારે જાપાનનો ખેલાડી એકાઝાકીએ 45 મિનિટમાં ગોલ ફટકારીને સ્કોર બરાબર કર્યો હતો। પહેલા હાફ સમય પૂર્ણ થતા પહેલા બંને ટીમોએ એક ગોલ ફટકાર્યો હતો। બીજો હાફ શરૂ થયા બાદ કોલંબિયાના ખેલાડી જેક્સન માર્ટિનીઝે 55મી મિનિટ પર બીજો ગોલ ફટકારીને જાપાનથી આગળ નીકળી ગઈ હતી। ત્યારબાદ જાપાનને ત્રીજો ઝટકો આપતા કોલંબિયાના ખેલાડી જેક્સને 82મી મિનિટે પોતાનો બીજો અને ટીમનો ત્રીજો ગોલ ફટકારતા સ્કોર 3-1થી કર્યો હતો। કોલંબિયાએ એ સમયે પોતાની જીત નક્કી કરી લીધી હતી, જ્યારે જેમ્સ રોડ્રિગેઝે 89મી મિનિટ પર ચોથો ગોલ ફટકાર્યો હતો। બીજા હાફ સમયમાં જાપાન એક પણ ગોલ કરી શક્યું નહોતું અને 4-1થી પરાજય મેળવવો પડ્યો હતો। જો કે જાપાનને કોલંબિયન ટીમને હારનો કડવો સ્વાદ ચખાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।